નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીને વાત કરી વિગતવાર સમાચારની તો ગુજરાત દેશભરમાં ડ્રગ્સ ઘુસાડવાનું સેફ પેસેજ બની રહ્યું છે. તેના પુરાવા સતત સામે આવી રહ્યા છે. મુન્દ્રા, દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં એટીએસે સફળ ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં કરોડો રૂપિયાનો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સાથે 4 શખ્સની પણ હાલ ધરપકડ કરાઈ છે, જેમાં 2 મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું હેરોઇન ડ્રગ્સ પકડાયું છે. એટીએસની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડા પાડીને ડ્રગ્સનો જે જથ્થો છે તેને ઝડપી પાડ્યો છે. મહત્વપૂર્ણ કહી શકાય દર્શક મિત્રો કે આપણે અવારનવાર જોઈ રહ્યા છીએ કે જે ડ્રગ્સના કેસ છે, ડ્રગ્સના જે બનાવો છે તે સતત બની રહ્યા છે. આ અગાઉ જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા ખાતેથી પણ કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તે ઝડપાયું હતું, અને તે પહેલા જો વાત કરીએ તો મુન્દ્રા પોર્ટ પરથી પણ કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તે ઝડપાયું હતું. અને હવે ફરી એકવાર જો વાત કરીએ તો મોરબીમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે. તો દર્શક મિત્રો, મહત્વપૂર્ણ માહિતી આને લઈને હાલ સામે આવી રહી છે કે થોડીક જ ક્ષણોની અંદર ગુજરાત એટીએસ દ્વારા આ ડ્રગ્સના મામલે પત્રકાર પરિષદનું સંબોધન કરશે, જે થોડીક જ ક્ષણોની અંદર આપ નિર્માણ ન્યૂઝની ઉપર લાઈવ તે દ્રશ્યો જોઈ શકો છો. મહત્વપૂર્ણ કહી શકાય કે ગુજરાત દેશભરમાં ડ્રગ્સ ઘુસાડવાનું સેફ પેસેજ બની રહ્યું છે. તેના પુરાવા સતત ને સતત સામે આવી રહ્યા છે. મુન્દ્રા, દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તે પકડાયું છે. ત્યારે મોરબીના ઝીંઝુડા ગામમાં એટીએસે સફળ ઓપરેશન હાલ પાર પાડ્યું છે. તો થોડીક જ ક્ષણોની અંદર જ્યારે ગુજરાત એટીએસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવવાની છે આ ડ્રગ્સના મામલે, ત્યારે અત્યારે તે અંગે વધુ વિગત સાથે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે. જી બ્રિજેશ, વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે ડ્રગ્સનો વેપલો છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે જો વાત કરીએ તો દ્વારકા અને મુન્દ્રા બાદ હવે ફરી એકવાર મોરબીમાંથી કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તે ઝડપાયું છે. ત્યારે ગુજરાત એટીએસ ઓફિસ ખાતે હાલ કયા પ્રકારનું જે દ્રશ્યો તે જોવા મળી રહ્યા છે, અને અંગે સમગ્ર વિગત શું છે તે જણાવશો. જી જણાવ પ્રમાણે અગાઉ પણ જે ડ્રગ્સ છે ડ્રગ્સ પકડાયું હતું, ત્યારે ફરી એકવાર જે કહી શકાય કે ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સ પકડાયા છે. ખાસ કરીને વાત કરીએ તો 120 કિલો જથ્થા સાથે જે એટીએસ નું સફળ ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે. મોરબી માળિયા પાસેથી એક ગામમાંથી આ ડ્રગ્સ પકડાયું હોવાની એ સાથે થોડી સમયમાં જ એટીએસ ખાતે પત્રકાર પરિષદ કરવામાં આવશે. કઈ રીતના જે આરોપી છે, આરોપીએ ડ્રગ્સ લીધું હતું, ક્યાંથી લીધું હતું, ક્યાં પહોંચાડવાના છે તે પણ હવે તપાસ આવશે. ડ્રગ્સનો જે જથ્થો છે તે ની આસપાસ તેવો અંદાજ છે. ખાસ કરીને એટીએસમાં હવે થોડી વાર પત્રકાર પરિષદ ચાલુ થશે. 15 દિવસ પહેલા આ જે માનવામાં આવે છે, સાથે જ જે જથ્થો જે એ જથ્થો ઝડપાયો છે. તો કહી શકાય કે પાકિસ્તાનથી નીકળી માળિયા બિયાણા મોરબી આ સ્પોટમાં હતું તેવો પણ અંદાજ છે. અત્યારે વધુ તપાસ આવશે અને આરોપીને મીડિયા સમક્ષ દેખાડવામાં આવશે. કઈ રીતે જથ્થો લીધો હતો તે તમામની જે તપાસ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે, અને થોડી જ વારમાં તે પત્રકાર પરિષદ કરાવવામાં આવશે. જી બ્રિજેશ, સમગ્ર વિગત સહિત આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે વાત કરવામાં આવી અમારા સંવાદદાતા બ્રિજેશ દવે દ્વારા કે જેઓ હાલ ગુજરાત એટીએસ ઓફિસ ખાતે ઉપસ્થિત છે, અને જ્યાં આજે મોરબીની અંદર કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ ઝડપાયું છે તે અંતર્ગત હવે થોડીક જ ક્ષણોની અંદર પત્રકાર પરિષદ યોજાનાર છે. જે શખ્સો છે તેને મીડિયા સમક્ષ, લોકો સમક્ષ એટીએસ દ્વારા અત્યારે રજૂ કરવામાં આવનાર છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ગુજરાત દેશભરમાં ડ્રગ્સ ઘુસાડવાનું સેફ પેસેજ
જ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેના જે પુરાવા છે તે સતત અને સતત સામે આવી રહ્યા છે. મુન્દ્રામાં પહેલા કરોડો રૂપિયાનું ડ્રગ્સની જપ્તી થઈ હતી, તો હવે ત્યારબાદ જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા ખાતેથી પણ કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તે ઝડપાયું હતું. ને હવે જો વાત કરીએ તો મુન્દ્રા અને દ્વારકા બાદ મોરબીમાંથી કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તે ઝડપાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં એટીએસે સફળ ઓપરેશન પાર પાડ્યું છે, ત્યારે જેમાં કરોડો રૂપિયાનો જે હેરોઇનનો ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપાયો છે. સાથે ને સાથે 4 જેટલા શખ્સની ધરપકડ હાલ કરવામાં આવી છે, ત્યારે 2 મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું જે હેરોઇન છે, જે ડ્રગ્સ છે તે ઝડપાયું છે. ત્યારે એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ આ ડ્રગ્સનો જે જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો. ત્યારે મહત્વપૂર્ણ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આટલું બધું જે ડ્રગ્સ છે તે ગુજરાત રાજ્યની અંદર આવે છે ક્યાંથી? મહત્વપૂર્ણ કહી શકાય કે ગુજરાત હવે જો વાત કરીએ તો દેશભરની અંદર ડ્રગ્સ ઘુસાડવાનું સેફ પેસેજ બની રહ્યું છે. આ અગાઉ જો વાત કરીએ તો સમગ્ર ભારત દેશની અંદર માત્ર પંજાબ એક રાજ્ય એવું હતું કે જ્યાંથી જે ડ્રગ્સનો વેપલો છે તે સમગ્ર દેશની અંદર થતો હતો, પરંતુ હવે જો વાત કરીએ તો ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત જે છે તે ડ્રગ્સ માટેનો અડ્ડો બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર આપણે જોઈ રહ્યા છે કે જે ડ્રગ્સની જપ્તી છે, કરોડો રૂપિયાના જે ડ્રગ્સનો જે માલ છે તે વારે ઘડીએ ગુજરાતમાંથી ઝડપાઈ રહ્યો છે. સૌથી પહેલા જો વાત કરીએ તો મુન્દ્રા પોર્ટ પરથી કરોડોનો ડ્રગ્સનો જપ્તી થઈ હતી અને ત્યારબાદ દેવભૂમિ દ્વારકાના જે દરિયાકાંઠા ઉપરથી જો વાત કરીએ તો કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તે ઝડપાયું હતું ને ત્યારબાદ હવે મોરબીમાંથી 600 કરોડ રૂપિયાનો જે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપાયો છે. ત્યારે ગુજરાતની અંદર આટલું બધું ડ્રગ્સ આવે છે ક્યાંથી? આવા સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે પોલીસની ટીમ શું કામ કરી રહી છે, તેમના દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યારે આટલા કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તેની જે ઘૂસણખોરી છે તે ગુજરાત રાજ્યની અંદર થઈ રહી છે, ત્યારે ગુજરાત પોલીસ શું કરી રહી છે તેવા અનેક પ્રકારના જે સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો મોરબીમાંથી જે 600 કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ ઝડપાયું છે તે અંતર્ગત એટીએસ ઓફિસથી પત્રકાર પરિષદ યોજવામાં આવશે, જેની અંદર આ વિશે ચર્ચા કરવામાં આવશે, રજૂઆત કરવામાં આવશે. મહત્વપૂર્ણ કહી શકાય કે ગુજરાત દેશભરમાં ડ્રગ્સ ઘુસાડવાનું સેફ પેસેજ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તે અંગેના જે પુરાવા છે તે સતત અને સતત સામે આવી રહ્યા છે. અગાઉ જો વાત કરીએ તો માત્ર પંજાબ એવું રાજ્ય હતું કે જેને ઉડતા પંજાબ કહેવામાં આવતું હતું, જ્યાં ડ્રગ્સનો વેપલો, દારૂનો વેપલો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે. પરંતુ હવે જો વાત કરીએ કે ગુજરાત રાજ્યની કે જ્યાં દારૂ જેવા નશીલા પદાર્થને પણ બંધી છે, ત્યાં આગળ હવે દારૂની સાથે સાથે જો વાત કરીએ તો ડ્રગ્સનો જે વેપલો છે તે પણ વધતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે કરોડો રૂપિયાના જે ડ્રગ્સ છે તે ગુજરાત રાજ્યની અંદરથી પકડાઈ રહ્યા છે. સૌથી પહેલા જો વાત કરીએ તો કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સની જપ્તી થઈ હતી. ત્યારબાદ જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા ખાતેથી 66 કિલો ડ્રગ્સ જે ઝડપાયું હતું અને હવે જો વાત કરીએ તો મોરબીમાંથી 600 કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ છે તે ઝડપાયું છે. ત્યારે મુન્દ્રા દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ ઝડપાયું છે તે અંતર્ગત એટીએસ ઓફિસથી પત્રકાર પરિષદ થોડીક જ ક્ષણોની અંદર કરવામાં આવશે. ત્યાં સુધી જો વાત કરીએ તો મોરબીના ઝીંઝુડા ગામમાંથી એટીએસ એ સફળ ઓપરેશન હાલ પાર પાડ્યું છે, જેમાં કરોડો રૂપિયાનો હેરોઇન જે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપાયો છે. સાથે સાથે જ આ ડ્રગ્સની સાથે સાથે 4 શખ્સની ધરપકડ કરાઈ છે, જેમાં 2 મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું જે હેરોઇન છે, ડ્રગ્સ છે તે પકડાયું છે. એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડા પાડ્યા હતા અને તે દરોડા દરમિયાન ડ્રગ્સનો જે જથ્થો છે તે ઝડપાયો છે અને ડ્રગ્સના જથ્થાની સાથે સાથે જે 4 જેટલા જે શખ્સ છે તેની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ કહી શકાય કે અવારનવાર ગુજરાત રાજ્યમાંથી જે ડ્રગ્સના જે કેસ છે, જે ડ્રગ્સની જપ્તી છે તે થઈ રહી છે, ત્યારે કહી શકાય કે ડ્રગ્સ માફિયાઓ માટે, ડ્રગ્સ પેડલર્સો માટે હવે ગુજરાત જે અડ્ડો બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે થોડીક જ ક્ષણોની અંદર એટીએસ ઓફિસથી પત્રકાર પરિષદનું સંબોધન કરવામાં આવશે. અમદાવાદ ખાતેથી ગુજરાત એટીએસ ઓફિસ દ્વારા આરોપીઓને પણ રજૂ કરવામાં આવશે અને આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવનાર છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આ અંગે હાલ 4 શખ્સોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ત્યારે મોરબીમાંથી જો વાત કરીએ તો 120 કિલો જેટલું હેરોઇનની જપ્તી થઈ છે, જેની કિંમત આશરે 600 કરોડ રૂપિયા જેટલી છે.
તો દર્શક મિત્રો, મહત્વનું કહી શકાય કે ગુજરાત દેશભરમાં ડ્રગ્સ ઘુસાડવાનું હાલ જે સેફ પેસેજ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે તેના જે પુરાવા છે તે સતત ને સતત સામે આવી રહ્યા છે. સૌપ્રથમ આપણે જોયું હતું કે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તેની જપ્તી થઈ હતી. તો દરિયાઈ માર્ગે ગુજરાત રાજ્યની અંદર આ ડ્રગ્સ જેવા જે નશીલા પદાર્થ છે તેની ઘૂસણખોરી કરવાનો આ જે વાત છે તે માફિયાઓ દ્વારા સતત ને સતત આ ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. કારણ કે જો વાત કરીએ તો સૌથી પહેલા દરિયાઈ કાંઠા મુન્દ્રા પોર્ટ પરથી જે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું ને ત્યારબાદ દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠા પરથી ડ્રગ્સની ઘૂસણખોરી કરવાનું જે વાત છે, જે ડ્રગ્સ છે તે ઝડપાયું હતું. ત્યારબાદ હવે જો વાત કરીએ તો મોરબીમાંથી 600 કરોડ રૂપિયાનું 120 કિલો જેટલું હેરોઇન છે તેને જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે મોરબીના ઝીંઝુડા ગામમાં એટીએસે સફળ જે ઓપરેશન છે તે પાર પાડ્યું છે, જેમાં કરોડો રૂપિયાનો જે હેરોઇન ડ્રગ્સનો જે જથ્થો છે તે હાલ ઝડપી પાડ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હાલ સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે આટલું બધું જે ડ્રગ્સ છે, કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે, આટલા કિલો જે ડ્રગ્સ છે તે ગુજરાત રાજ્યની અંદર આવે છે ક્યાંથી? પોલીસ દ્વારા શું સફળ કામગીરી નથી કરવામાં આવતી? ગુજરાત પોલીસની કામગીરી પણ અનેક પ્રકારના જે સવાલ છે તે હાલ ઊભા થવા જઈ રહ્યા છે. મહત્વપૂર્ણ કહી શકાય કે કરોડો રૂપિયાનો હેરોઇન ડ્રગ્સનો જે જથ્થો છે તે હાલ મોરબીમાંથી ઝડપાયો છે. ત્યારે તેની સાથે સાથે 4 જેટલા શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. આપનું નામ આખું? મારું નામ જયંતિ રામજીભાઈ ડાભી છે. હું અમદાવાદથી આવ્યો છું અહીં ઝીંઝોડા ગામે માતાને દર્શન કરવા. અહીંયા કંઈક આજુબાજુમાં એક વિઠમ પોલીસની જારી અમે રાતે આવ્યા તો અમે જોયું અહીંયા બહુ બધી પોલીસો હતી, બહુ શોર શરાબો થતો હતો. અમને આઈડિયા નહોતા, પણ અત્યારે અમને ખબર પડી કે આવું કાંક બનાવ બન્યો છે. શું બન્યું છે એવું કે શું જાણો? એ શોર ખબર નથી હજી, પણ પોલીસ બહુ છે સવાર રાતની. ઓકે, તમે ક્યારે આવ્યા હતા અહીંયા? અમે કાલે 5 વાગે આવ્યા, 4-5 વાગે આવ્યા. ને પછી અમે આ બનાવ 7 વાગ્યાની આસપાસની ગણતરી છે. 7 વાગે અમે આ બધું થોડુંક જોયું, અહીંયા શોર શરાબો ને પોલીસ ને આ બધું. સ્ટ્રાઇક સફળ સાબિત થઈ છે. મોરબીના ઝીંઝુડામાં 120 કિલો હેરોઇન ઝડપાયું છે. દ્વારકા બાદ હવે મોરબીમાં કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. એક અંદાજ પ્રમાણે 500 થી 600 કરોડ રૂપિયાનું હેરોઇન હોવાનું કહેવાય છે. મોરબીના ઝીંઝુડામાં એટીએસ અને એસઓજીનું સફળ ઓપરેશન મોડી રાત્રે પાર પાડવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 4 શખ્સોની અટકાયત કરાઈ છે. દ્વારકા બાદ મોરબીમાં ડ્રગ્સ પર મોટી કાર્યવાહી કરાઈ છે, જેમાં 2 મકાનમાં તપાસ કરાતા મોટી સંખ્યામાં ડ્રગ્સ પકડાયો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ ડ્રગ્સ મામલે કડક કાર્યવાહીના આદેશ કરાયા છે. એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં દરોડા પાડીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 સપ્તાહ પહેલા કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. હવે પોલીસને વધુ એક સફળતા મળી છે. 5 દિવસ પહેલા જ્યારે દ્વારકામાં ડ્રગ્સ પકડાયું ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પર સ્ટ્રાઇક કરવા બદલ પોલીસની કામગીરીની વખાણ કર્યા હતા અને સાથે જ ડ્રગ્સ માફિયાઓની આકરી ચેતવણી આપતા કહ્યું કે ડ્રગ્સ સાથે જોડાયેલા લોકો પર પોલીસની નજર છે અને આવા લોકોને છોડવામાં નહીં આવે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો દર્શક મિત્રો, મહત્વપૂર્ણ કહી શકાય કે ગુજરાત દેશભરમાં ડ્રગ્સ ઘુસાડવાનું સેફ પેસેજ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે જો વાત કરીએ તો સૌથી પહેલા મુન્દ્રા અને ત્યારબાદ દેવભૂમિ દ્વારકા, અને હવે જો વાત કરીએ તો મોરબીમાંથી કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તે ઝડપાયું છે. ત્યારે હાલ જે આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે તેમાં 120 કિલો હેરોઇન હોવાની હાલ જે વાત છે તે માહિતી છે તે સામે આવી રહી છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરવાના હાલ આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આ મામલે ગુજરાત એટીએસ દ્વારા થોડીક જ ક્ષણોની અંદર પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભીખાભાઈ, તમે ક્યાં રહ્યો છો અને કાલ રાતના શું થયું હતું, તમને શું ખબર છે?
સાહેબ હું સાંજના બાથરૂમ જેવા ડબલું લઈને જતો હતો તે સાંજે 8 વાગે ગાડી જોઈ હતી પોલીસની. બાકી હું બાજુમાં જ રહું છું, જે ઘર છે અને પછી અમે તો 7 વાગે જમી લઈએ અને જમ્યા પછી 7-8 વાગે ને એટલે ઊંઘી જઈએ. બાકી શું થયું કે શું છે કે શું નથી એ અમને કાંઈ ખબર છે નહીં સાહેબ. આ મકાન કેનું છે? આ મકાન તો સુરત રહ્યા છે. અને કેટલા વર્ષથી કાકા તમે આ ઝીંઝુડા ગામમાં રહ્યો છો? હું અમે મારે બેરું છે ને એનું મગજ નથી કહેતા, મેન્ટેન છે એટલે છે ને હું અહીંયા રહ્યો આવતો જો 1.5 વર્ષ થયા. પછી હવારે તમને શું ખબર પડી કાકા? હવે અહીંયા બધા માણસો જોયા ને કીધું મહેમાન તો આવે જ ને બધા, હા. એટલે મહેમાન છે, બીજું કાંઈ આપણે કાંઈ એમાં કાંઈ જાણતા હવે કઈ તમને ખબર પડી કાકા? હવે એ તો તમે તો બોલો જ છો ને સાહેબ. હવે બધું ઓકે. પોલીસ દ્વારા કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાંથી ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. વાત કરવામાં આવે મોરબી ના જે ઝીંઝુડા ગામ છે, માળિયા વિસ્તારના એને દરિયાઈ પટ્ટી નજીક આવેલું છે આ ગામ. ત્યાં વાત કરવામાં આવે તો તે મોરબી ATS છે, તેમના દ્વારા કહી શકાય કે ગઈકાલ રાત્રે રેડ પાડવામાં આવી હતી અને રેડ દરમિયાન કહી શકાય કે ખૂબ જ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાણો તો. વાત કરવામાં આવે હાલમાં જે મોરબી ATS અને જે મોરબી સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા હાલ વાત કરવામાં આવે તો ઝીંઝુડા ગામે છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વાત કરવામાં આવે તો કાર્યવાહી દરમિયાન હાલમાં વધુ પ્રમાણમાં ડ્રગ્સ મળે અને આ કોણ છે આમાં સામે તે દિશામાં હાલ સ્થાનિક પોલીસ અને ATS તપાસ કરી રહી છે. મિલન નાનક, ગુજરાત ન્યૂઝ, મોરબી. તો દર્શક મિત્રો, જો વાત કરીએ તો મોરબીના ઝીંઝુડા ગામમાંથી જે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે તેના જે આરોપી છે, જે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, તેના જે ફોટા જે છે તે સામે આવ્યા છે. એક્સક્લુઝિવ ફોટા જે આપ જોઈ શકો છો નિર્માણ ન્યૂઝ ઉપર, કે જે ડ્રગ્સ સાથે, જે કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે જે આરોપીઓની ધરપકડ ATS દ્વારા કરવામાં આવી છે, તેમના ફોટા આપ હાલ નિર્માણ ન્યૂઝના માધ્યમથી એક્સક્લુઝિવ જોઈ શકો છો. મહત્વપૂર્ણ કહી શકાય કે કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તે મોરબીના ઝીંઝુડા ગામમાંથી ઝડપાયું છે. 120 કિલો જેટલું જે હેરોઇન છે તે ઝીંઝુડા ગામમાંથી ઝડપાયું છે, જે અંતર્ગત ATS દ્વારા 4 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે. જે 4 શખ્સ છે તેના જે આ ફોટા છે તે સામે આવ્યા છે. આ જ એ 4 શખ્સ છે કે જેમના દ્વારા કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તેની હેરાફેરી કરવામાં આવતી હતી. મહત્વપૂર્ણ કહી શકાય દર્શક મિત્રો કે ગુજરાત દેશભરમાં ડ્રગ્સ ઘુસાડવાનું સેફ પેસેજ બની રહ્યું છે. ત્યારે જો વાત કરીએ તો મોરબીમાંથી આશરે 600 કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ છે તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મોરબીના ઝીંઝુડા ગામમાં ATSએ સફળ ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં કરોડો રૂપિયાનો હેરોઇન જે ડ્રગ્સ છે તેનો જથ્થો હાલ ઝડપાયો છે. ત્યારે તેની સાથે 4 જેટલા શખ્સની જે ધરપકડ છે તે કરાઈ છે. જે 4 શખ્સ આપ આપની ટીવી સ્ક્રીન ઉપર નિર્માણ ન્યૂઝના માધ્યમથી હાલ જોઈ શકો છો. આ જે 4 શખ્સ છે કે જેઓ ડ્રગ્સની જે હેરાફેરી કરતા ઝડપાયા હતા. તો 4 શખ્સની જે ધરપકડ કરવામાં આવી છે તે અંતર્ગત 3 જે શખ્સ છે તેના જે ફોટા છે તે હાલ સામે આવ્યા છે. આપ જે નિર્માણ ન્યૂઝના માધ્યમથી જે લાઈવ જોઈ શકો છો તે રીતે જો વાત કરીએ તો આ જે 3 જે શખ્સો છે તેના ફોટા આપ હાલ જોઈ શકો છો. આ જે 3 શખ્સો છે કે જેમના દ્વારા આ કરોડો રૂપિયાના જે ડ્રગ્સ છે તેની હેરાફેરી કરવામાં આવતી હતી. જે મહત્વપૂર્ણ કહી શકાય કે 2 મકાનમાંથી તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું જે હેરોઇન છે, ડ્રગ્સ છે તે પકડાયું છે. ત્યારે ATS અને મોરબી SOGએ નવલખી પોર્ટ પાસે ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડા પાડીને જે ડ્રગ્સનો જે જથ્થો છે તેને ઝડપી પાડ્યો હતો. અને તેની સાથે જો વાત કરીએ તો 4 જેટલા શખ્સની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 3 શખ્સ આપ આપની હાલ ટીવી સ્ક્રીન ઉપર જે રીતે જોઈ રહ્યા છો તે રીતે આ જ એ 3 શખ્સો છે કે જેમના દ્વારા જે ડ્રગ્સની હેરફેર છે, જે ઘૂસણખોરી છે ગુજરાત રાજ્યની અંદર ડ્રગ્સની તે કરવામાં આવતી હતી. ત્યારે હાલ મહત્વપૂર્ણ સવાલો એ જ ઊભા થઈ રહ્યા છે કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે વારંવાર દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ ઘુસાડવાનો જે પ્રયત્ન છે તે ડ્રગ્સ માફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે શા માટે દરિયાઈ કાંઠાની જે સુરક્ષા છે તેમાં વધારો નથી કરવામાં આવતો. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અન્ય સવાલો પોલીસની જે કામગીરી છે તેના પર પણ ઊભા થઈ રહ્યા છે. ગુજરાતની જે પોલીસ છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસ શું કામ કરી રહ્યું છે. ત્યારે આ ડ્રગ્સની હેરાફેરી ક્યારે અટકશે તેવા અનેક પ્રકારના જે સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે. પરંતુ હાલ જો વાત કરીએ તો મોરબીના ઝીંઝુડા ગામમાંથી જે 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે તેની સાથે 4 જેટલા શખ્સની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી 3 શખ્સ હાલ આપ નિર્માણ ન્યૂઝના માધ્યમથી એક્સક્લુઝિવ લાઈવ જોઈ શકો છો.
તો દર્શક મિત્રો, મોરબીમાંથી જે આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે તે અંતર્ગત જો વાત કરીએ તો એટીએસ ઓફિસથી પત્રકાર પરિષદ આવનાર છે. તેની અંદર એટીએસ ડીજીપી દ્વારા હાલ પત્રકાર પરિષદ થોડીક જ ક્ષણોની અંદર યોજવામાં આવશે. મહત્વપૂર્ણ કહી શકાય કે જ્યારે મોરબીમાંથી 120 કિલોનું જો વાત કરીએ તો આશરે 600 કરોડ રૂપિયાના ડ્રગ્સની જે જપ્તી કરવામાં આવી છે તે અંતર્ગત ગુજરાત એટીએસ ઓફિસથી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. થોડીક જ ક્ષણોની અંદર જે આ પત્રકાર પરિષદ છે તેની શરૂઆત થશે, જેની અંદર એટીએસ ડીજીપી દ્વારા આ પત્રકાર પરિષદનું સંબોધન કરવામાં આવશે. મહત્વપૂર્ણ કહી શકાય કે આ મોરબીમાંથી જે કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ ઝડપાયું છે તે અંતર્ગત સમગ્ર જે માહિતી છે, જે ઓપરેશન છે તે કેવી રીતે પાર પાડવામાં આવ્યું છે તે સમગ્ર જે માહિતી છે તે આ પત્રકાર પરિષદની અંદર લોકોને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ કહી શકાય કે હાલ જે વાત કરીએ તો આ ડ્રગ્સની હેરાફેરી કરતા 3 થી 4 જેટલા જે શખ્સો છે તેની અટકાયત એટીએસ દ્વારા કરવામાં આવી છે, ત્યારે તેમના ફોટા પણ હાલ સામે આવી ચૂક્યા છે. ગુજરાત રાજ્ય જે છે તે દેશભરમાં ડ્રગ્સ ઘુસાડવાનું સેફ પેસેજ બની રહ્યું છે, ત્યારે મોરબીના ઝીંઝુડા ગામમાંથી 120 કિલો જેટલું હેરોઇન, જેની કિંમત આશરે 600 કરોડ રૂપિયાની આસપાસની છે, તેની જે ડ્રગ્સની ઘૂસણખોરી ગુજરાત રાજ્યની અંદર કરતા જે 4 શખ્સોની અટકાયત એટીએસ ટીમ દ્વારા કરવામાં આવી હતી, તેમાંથી 3 શખ્સોના ફોટા હાલ સામે આવી ચૂક્યા છે. મહત્વપૂર્ણ કહી શકાય કે મુન્દ્રા, દ્વારકા બાદ હવે મોરબીમાંથી પણ કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તે ઝડપાયું છે, ત્યારે આપણે જોઈ રહ્યા છે કે સતત ને સતત જો ગુજરાત રાજ્યના જે દરિયાઈ માર્ગો છે ત્યાંથી ડ્રગ્સ જે છે તે ઘુસાડવાનો પ્રયત્ન ડ્રગ્સ માફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે શા માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાઈ કાંઠાની જે સુરક્ષા છે તેમાં વધારો કેમ નથી કરવામાં આવી રહ્યો. તેની સાથે સાથે અન્ય સવાલો ઊભા થઈ રહ્યા છે કે આટલું બધું ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં આવે છે ક્યાંથી અને તેની સાથે ડ્રગ્સની હેરાફેરી ક્યારે અટકશે. હવે અનેક પ્રકારના જે સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે, પરંતુ મહત્વપૂર્ણ કહી શકાય કે એટીએસ દ્વારા આ સફળ ઓપરેશન છે તે હાલ પાર પાડવામાં આવ્યું છે, જેમાં કરોડો રૂપિયાનો હેરોઇનનો જે જથ્થો છે, ડ્રગ્સનો જે જથ્થો છે તે હાલ મોરબીના ઝીંઝુડા ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે 4 શખ્સની જે ધરપકડ છે તે એટીએસની ટીમ દ્વારા કરવામાં આવી છે, જેમાંથી 3 શખ્સના જે ફોટા છે તે હાલ સામે આવી ચૂક્યા છે. આપ આપની ટીવી સ્ક્રીન ઉપર જે ફોટા જોઈ રહ્યા છો તે જ એ જ શખ્સો છે કે જેમના દ્વારા કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તેની ઘૂસણખોરી ગુજરાત રાજ્યની અંદર કરવામાં આવી રહી હતી. ત્યારે જો વાત કરીએ તો ઝીંઝુડા ગામના અનેક જે સ્થાનિકો છે, રહેવાસીઓ છે, તેમની સાથે પણ અમારા સંવાદદાતા દ્વારા વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગઈકાલથી જ પોલીસનો જે મોટો કાફલો છે તે ઝીંઝુડા ગામમાં ઉપસ્થિત છે, પરંતુ સમગ્ર મામલો શું છે તે અંતર્ગત તેમને કોઈ પણ માહિતી પ્રાપ્ત નથી. પરંતુ ગઈકાલથી જો વાત કરીએ તો પોલીસનો મોટો કાફલો ઝીંઝુડા ગામમાં ઉપસ્થિત છે. મહત્વપૂર્ણ કહી શકાય કે આ ડ્રગ્સનો જે જથ્થો છે તે હાલ ઝડપાયો છે, જેમાં કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તેની જે ઝડપવામાં આવ્યું છે, તેની સાથે સાથે જો વાત કરીએ તો 4 જેટલા જે શખ્સ છે તેની ધરપકડ પણ કરવામાં આવી છે. 2 મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું જે હેરોઇન છે, જે ડ્રગ્સનો જથ્થો છે તે હાલ એટીએસની ટીમ અને તેની સાથે સાથે જ મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડીને આ જે ડ્રગ્સનો મોટો જથ્થો છે તેને ઝડપી પાડ્યો છે. અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.